ધારી તાલુકાના ખેડૂતોમાં શક્તિ વાવાઝોડા અને વરસાદને લઈ ચિંતાનો માહોલ। ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ હવામાનને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। ખેડૂતો દ્વારા કપાસ, મગફળી અને અન્ય ઘણા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે। નવરાત્રી દરમિયાન થયેલા ભારે વરસાદથી ખેડૂતોને પહેલા જ મોટું નુકસાન થઈ ચૂક્યું છે। હવે હવામાન વિભાગ દ્વારા શક્તિ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોના ચહેરા પર ચિંતા ભાવે સ્પષ્ટ જોવા મળ્યા છે। ચલાલા અને આસપાસના વિસ્તારોમાં ચિંતા વધુ જોવા મળી રહી છે, કારણ કે આ વિસ્તારમાં મુખ્યત્વે કૃષિ પર આધારિત અર્થતંત્ર છે। ખેડૂતો વાવાઝોડા અને વધુ વરસાદથી પાકના નુકસાન અંગે બેફિકર નથી। એક સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે માણસ મીઠી મહેનત કરે છે અને હવે આ કુદરતી આપત્તિથી કેટલી મહેનત બેકાર થઈ શકે છે તેની ચિંતા છે। હવામાન વિભાગે શક્તિ વાવાઝોડાને કારણે કઠોર હવામાન માટે આગ્રહ કરી નાગરિકોને સાવચેત રહેવા પર સૂચના આપી છે। ગામને શું છે સમસ્યા? મારું નામ છે કેતન સરવૈયા, ગામ છે ચલાળા। ચલાળા ગામમાં જે 2-4 દિવસ પહેલાં જે વરસાદ ને એની સાથે પવન જે આવ્યો હતો, વાવાઝોડું જેને કહી શકાય મિની, એમાં ખેડૂતોને ભારે કપરી પરિસ્થિતિ થઈ છે। તમે જોઈ શકો છો, આ તો અમે થોડું મહેનત કરીને ઊભું કરેલો છે કપાસ, મારી પાછળ જે દેખાય છે એ બધો લડી ગયો તો આ આડો થઈ ગયો તો ને નુકસાન પણ ખરું આવેલું છે। ને અત્યારે હાલમાં જે હવામાન ખાતાવાળા આગાહી કરી રહ્યા છે કે ભાઈ 7-8 તારીખમાં વરસાદ ને પવન સાથે વરસાદ ભારેથી અતિ ભારે આવવાનો છે। એ ના આવે એવી પ્રાર્થના ભગવાનને, જો આવશે તો ખેડૂતને બહુ કફરી પરિસ્થિતિ થઈ જાય છે અને બહુ નુકસાન થાય છે।